બનાસકાંઠાના ઉણ ગામે ગઈકાલે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું અને આ ધીંગાણા સર્જાવા પાછળનું કારણ શું હતું તેને લઈને એક ઈજાગ્રસ્તનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને તેણે ચૌધરી સમાજના આગેવાનોને શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આંતરજ્ઞાતિ લગ્નને લઈને હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, સાથે જ વિવાદો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા દિવસ પહેલાં સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા ચૌધરી સમાજના યુવક સાથે અને ત્યારબાદ રબારી સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ બંને સમાજ વચ્ચે બેઠકનો દોર થયો અને દીકરીને પરત લાવવામાં આવી હતી। જો કે ત્યારબાદ અન્ય સમાજના લોકો પણ સામે આવ્યા, જેમની દીકરી રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરીને ગઈ છે અને તેવા જ એક માતા પિતાનો વિડીયો છે તે સામે આવ્યો હતો વાવ થરાદમાંથી, જે ચૌધરી સમાજના હતા અને તેમને આહ્વાન કર્યું હતું કે તેમની દીકરી પણ પરત કરવામાં આવે ને આ મામલે 18 તારીખ એટલે ગઈકાલે ચૌધરી સમાજનું એક સંમેલન મળવાનું હતું અને આ સંમેલન મળ્યું ત્યારે યુવકો અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, કારણ કે યુવકોની માંગ હતી કે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવે, તો બીજી બાજુ આગેવાનોની માંગ એવી હતી કે બંને સમાજોના આગેવાનો વચ્ચે બેઠક થઈને સમાધાન કરીને આ મામલો શાંત પાડવામાં આવે। તેવામાં અચાનક ચૌધરી સમાજના લોકો છે તે ઉણ ગામે પહોંચે છે, જ્યાં પ્રેમ લગ્ન કરીને જે દીકરી ગઈ હતી તેના ઘરે, અને ત્યારબાદ ત્યાં ચૌધરી સમાજના લોકો અને રબારી સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાય છે અને આ બનાવમાં પોલીસકર્મી સહિત અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ મામલામાં અત્યાર સુધી 40 જેટલા લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ બનાવની શરૂઆત કેવી રીતે થઈ હતી તેને લઈને ચૌધરી સમાજના એક ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર મામલાનો એક વિડીયો બનાવ્યો છે અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે પણ આવ્યો છે। પહેલાં તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે આ ચૌધરી સમાજના ઈજાગ્રસ્ત યુવક, તેમને સાંભળીએ। હર હર મહાદેવ, જય અર્બુદામાં, જય હર્ષિદમાં। જે 2 દિવસ પહેલા હું વિડીયો બનાવ્યો હતો અને આજે સંમેલનમાં અમે હાજર રહ્યા અને સંમેલનમાં અમે હાજર રહીને ત્યાં ગામમાં ગયા અમારો હક લેવા, પરંતુ અમે શાંતિથી અને એ રીતે એક વર્તનથી અને એક સંસ્કારથી અમે વાત કરી રહ્યા હતા, છતાં પણ નિર્ણય લેવાના એક બહાનું કરી અને અમને ગામમાં બોલાવ્યા। પછી એમને કીધું કે ભાઈ અમારા આગેવાનો આવે છે, તમે રાહ જુઓ, તો અમે રાહ જોતા હતા અને એમના કોઈક આગેવાનો આવ્યા પણ અને પોલીસ પણ હાજર હતી, પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી, છતાં એમને અમને છેતરીને પાછળથી ઘા કર્યા। અને ભાઈ મારે બીજું કોઈ કહેવું નહીં, પણ બનાસકાંઠાના કોઈ પણ ચૌધરીનો આજ પછી મારા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારો। અને આ જે રૂની ગોમ 64 નું એક ગોળ, એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ, છતાં તમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યું? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, છતાં તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા। અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું શું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું, અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા। એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું। બીજું પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું। પોલીસ અને સામેવાળાએ પણ જેને મારા ઉપર હુમલો કર્યો અને મારા 2-3 બીજા પણ મિત્રો ઘાયલ થયા, એમને મારે એટલું સામેવાળાને કહેવું કે ભાઈ તમે અમને કહી દીધું હોત કે અમે તૈયારીમાં છીએ તો અમે પૂરેપૂરી તૈયારીમાં આવત, અને અમે કોઈ એ નતા, પણ તમે અમને છેતરીને બોલાયા કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારા આગેવાનો આવે છે, તો તમારા આગેવાનો તો જ અને મારા સમાજના આગેવાનોને કહેવું છે કે ભાઈ શંકરભાઈ તમે એવડી મોટા પદ ઉપર બેઠા, તમારી છોકરીને એક ન્યાય નહીં અપાઈ શકતા? અને ન્યાયની વાત તો પણ છોડો, પણ તમારા સમાજના ઉપર પોલીસ
અને સામેવાળા સમાજના લોકો છેતરીને હુમલો કરે તો તમે કશું નહીં કરે. અને આ લોહિયાળો મારું આટલું લોહી મને કશું પણ મારું લોહી વહ્યું એનું એક પણ આટલું પણ દુઃખ નથી. અને મને વાજ્યું એનું પણ દુઃખ નહીં. સમાજ માટે કર્યું હું. દુર્ગાબેન કરીને અમારો એક બેન જે આવ્યો હતો એમની તમે ગાડી તોડી અને એમને પણ હુમલો કર્યો એમના ઉપર. એટલે મરદ થઈને તમે કોઈક છોકરીને મારો, એક દીકરીને મારો, બેનને મારો, એ કેટલા સુધી યોગ્ય વાત છે? બીજી વાત કે તમે કીધું હોત તો અમે પૂરેપૂરી હથિયાર લઈને અમે અમારી તૈયારીમાં આવોત, પણ તમે અમને છેતરીને માર્યા. એટલે એવું ના સમજતા કે અમે કોઈ માર ખાઈને નીકળી ગયા. અમે બધું એક્શન લેવાની તૈયારીમાં જ છીએ. બીજું મારે એ કહેવું કે મીડિયા જે ખોટું ફેલાઈ રહી છે કે પહેલો ચૌધરી સમાજે હુમલો કર્યો, એ તદ્દન ખોટી વાત છે. પહેલો હુમલો યુવાના દ્વારા કરવામાં આવ્યો. પહેલો હુમલો અમારા એક બૂન, એક અમારા બેન પર હુમલો કરવામાં આવ્યો. પહેલા એમની ગાડી તોડવામાં આવી અને તમારા સમાજના એક ઘણા લોકોએ એક બેનને મારી. એવી તમારી મર્દાનગી. અને તમે જે કર્યું એ બરોબર છે, પણ હવે જે થાય ન ભોગવવા તૈયાર રહેજો. આપે સાંભળ્યા ચૌધરી સમાજના ઈજાગ્રસ્ત યુવકને. તેણે ગઈકાલે જે ઘટના બની હતી તે મામલે અનેક ખુલાસાઓ કર્યા છે. સાથે જ તેમણે શંકર ચૌધરી સામે નારાજગી પણ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આપણે એક દીકરીને ન્યાય નથી અપાવી શકતા. અને આ મામલે તેમણે સમાજના આગેવાનોને પણ અનેક વાત કરી હતી. અને ગઈકાલે જે રીતે ઘટનાક્રમ બન્યો, કઈ રીતે પરિસ્થિતિ વણસી ગઈ, તે મામલે પણ અનેક તેમણે આક્ષેપો લગાવ્યા છે. હવે આ મામલે પોલીસ ગુનો દાખલ કરશે અને આ ગુનો દાખલ કર્યા બાદ આ ઘટના કઈ રીતે બની હતી તે મામલે ખુલાસો પણ થશે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.